ભુજ તાલુકાના ગંઢેર ગામમાં આવેલી સરકારી ગૌચરની જમીન પર કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી કબજો જમાવવામાં આવ્યો હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગંઢેર ગામના રહેવાસીઓએ કરેલી રજૂઆત મુજબ ગામના સર્વે નંબર 197, 198, 199 પૈકી 1 અને 199 પૈકી 2 વાળી ગૌચરની જમીન કે જે પશુઓના ચારણ માટે અનામત છે, તેના પર સ્થાનિક શખ્સોએ પેશકદમી કરી છે। દબાણકર્તાઓએ પોતાની ખાનગી જમીન સાથે સરકારી ગૌચર અને જાહેર રસ્તાની જમીન બેડવી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર જ્યારે આ બાબતે વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો। આ મામલે ગુજરાત લેન્ડ રેવન્યુ કોર્ટ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી તટસ્થ સરકારી માપણી કરાવીને તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। આ વેળાએ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ભુજ તાલુકાના ચુબડક ગંઢેર ગામના લોકોની સાથે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે ગામજનોનું કહેવું છે કે ગામની ગૌચર જમીન ઉપર કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવેલું છે અને એ દબાણ ખાલી કરાવવા માટે ટીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને અગાઉ પણ પત્ર વ્યવહાર કરેલો છે, તે છતાં પણ પ્રશાસન તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ટીડીઓ સાહેબે ખુદ પંચાયતને હુકમ કરેલ છે, પરંતુ પંચાયત કોઈ પણ કારણોસર આ ગૌચરનું દબાણ દૂર કરતી નથી। આ સંપૂર્ણ દબાણ દૂર કરવાની જવાબદારી પંચાયત અને ક્યાંક ને ક્યાંક આ જમીન ઉપર જે દબાણો લોકોએ કરેલા છે એ માથાભારે તત્વોના કારણે પોલીસ જે છે એ હરકતમાં આવે છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન જે ગ્રામજનોને દબાણકર્તાઓના ભૂમાફિયાઓના કહેવા ઉપર હેરાન કરે છે, જેના સામે જો આપના માધ્યમથી કચ્છ જિલ્લાના સંબંધિત તમામ પ્રશાસનને અમે અહીંયાથી આહવાન કરીએ છીએ કે જો 15 દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો 15 દિવસ પછી ગ્રામજનોને સાથે રાખી અને ગામમાં જ આંદોલનનું નિર્માણ કરવામાં આવશે। ચુબડક ગંઢેર ગામના લોકો સાથે ગૌચર જમીન ભૂમાફિયાથી છોડાવવા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા। તમે બધા જાણો છો કે ગૌચર જમીન એક વિશેષ અધિકાર તરત દરેક ગામમાં આપવામાં આવે છે, જે ખાસ જે આપણી ગાયો હોય એને ચરવા માટે અથવા બીજી જે જાનવરો હોય બધા એના માટે આપવામાં આવે છે। સરકાર તરફથી વિશેષ અધિકારો એને આપવામાં આવે છે, વિશેષ બંધારણીય અધિકારો છે। તેમ છતાં અમુક ભૂમાફિયાઓ દ્વારા આ ગામની ગૌચર ઉપર દબાણ કરવામાં આવેલ છે, કબજો કરી અને વાળાઓ વાળવામાં આવેલ છે અને સાથે સાથે જ્યારે આ ગામવાળા લોકો આની રજૂઆત બીજા કલેક્ટર અને ડીડીઓને કરે છે ત્યારે ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા આ ગરીબ અને મજદૂર લોકોને 151 તળે 24-48 કલાક રાખી અને દબાવે છે કે ભાઈ આ ગૌચર જમીન તમે અગર ખાલી કરાવવા માટે રજૂઆત કરવા માટે જશો તો અમે તમે લોકોમાં પૂરી નાખશો। આ પોલીસ કેના માટે કામ કરે છે? સરકાર માટે કે ભૂમાફિયાઓ માટે કામ કરે છે એ પૂછવા માંગુ છું। પદ્ધર પોલીસ હાલે કેના માટે કામ કરે છે? આ ભૂમાફિયાઓ પાસે સેટિંગ કરે છે કે પછી ગુજરાત સરકાર પાસેથી પગાર લે છે? હું પદ્ધર પોલીસને પણ અહીંયાથી કહું છું અને જે ભૂમાફિયાઓ જમીન પચાવી રાખી છે એને પણ કહું છું તાત્કાલિક જમીન ખાલી કરી નાખજો, અને અમે ઉગ્ર આંદોલન ગામમાં આવીને કરશું। અને જો પદ્ધર પોલીસના અધિકારીઓ દ્વારા હવે કોઈ પણ ગામજનોને હેરાન કરવામાં આવશે તો નામજોગ એ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે।